27/3/2025 રોજ પાલનપુર શહેરમાં રહેતા મુસ્લિમ સમાજના એવા નાના ફૂલ જેવા નાના 6 વર્ષથી લઈને 12 વર્ષના બાળકોએ રોજા રાખ્યા. બાળકોએ 26મો રોજો રાખી અને પવિત્ર રમજાન માસ નિમિત્તે રાખવામાં આવતા રોજા રાખી અને રમજાનના માસમાં અન્ય લોકોને તેમજ ખાસ કરીને મોટા વડીલોને પણ પ્રેરણા મળે તેવું કાર્ય કરી અને રોજા રાખ્યા હતા. પાલનપુર શહેરના નાના ભૂલકા પવિત્ર રમજાન માસ નિમિત્તે મુસ્લિમ સમાજના લોકો જે રીતે રોજા રાખે છે અને રોજા ખોલે છે તે મુજબ વહેલી સવારે રોજા રાખ્યા હતા અને સાંજના સમયે રોજા ખોલી અલ્લાહની ઇબાદત કરી દુઆઓ કરી હતી. વર્તમાન સમયની અંદર મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે. આ રમજાન માસ નિમિત્તે મુસ્લિમમાં સૌ કઈ લોકો રોજા રાખી અને દુઆ કરતા હોય છે. રમજાન માસ દરમિયાન રોજા રાખનાર વ્યક્તિઓ વહેલી સવારથી નિશ્ચિત સમયે રોજા રાખી દે છે અને સાંજના સમયે તેમના નિશ્ચિત સમયે રોજો ખોલવામાં આવે છે. તો પાલનપુર શહેરના મુસ્લિમ સમાજના ફૂલ જેવી બાળકો હોય કે જેની ઉંમર 6 વર્ષથી લઈ અને 12 વર્ષ સુધીના તમામ બાળકોએ આવા ઉનાળામાં સમયની અંદર પવિત્ર રમજાન માસ નિમિત્તે પણ રોજા રાખી અલ્લાહ ઈશ્વરની ઇબાદત કરી છે. આ રમજાન માસ હાલની પરિસ્થિતિમાં ઉનાળા માસ દરમિયાન આવ્યું છે. ઉનાળામાં પણ લોકોએ પાણી પીધા વગર ચાલતું નથી, ત્યારે આવા સમયે આ નાના ફૂલ જેવા બાળકોએ રોજા રાખી સૌ કોઈ મોટા વ્યક્તિઓને પણ પ્રેરણા સ્વરૂપ કાર્ય કરી બતાવ્યું છે. બ્યુરો રિપોર્ટ જાવેદ શેખની સાથે વિશ્વાસ 24 ગુજરાતી ન્યૂઝ, પાલનપુર, બનાસકાંઠા.